નમસ્કાર HX24 ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। દરરોજના બ્રેકિંગ સમાચાર જોવા માટે અમારી ચેનલ લાઇક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરો। ચાલો જોઈએ આજના તાજા બ્રેકિંગ સમાચાર। સુરત શહેરમાં જીમજેહાદનો કિસ્સો સામે આવ્યો। જીમજાત કરનાર સબ્બીરની ધરપકડ કરવામાં આવી। જીમમાં કસરત કરવા જતી મહિલાને પ્રેમજાળમાં ભોળવી ફસાવવામાં આવી। 100 કરોડથી વધુની સંપત્તિ ધરાવતા પરિવારની મહિલાને પ્રેમજાળમાં ફસાવાઈ। પાલ પોલીસ મથકના ફરિયાદ નોંધાઈ। ફરિયાદ નોંધાતાની સાથે જ SOG પોલીસ આવી એક્શનમાં। જીમજેહાદ કરનાર શખ્સની ધરપકડ। આરોપી સબ્બીર અજગર અલીની ધરપકડ। આરોપીએ લગ્ન જીવનમાં વિક્ષેપ પાડી ધમકી આપવાની શરૂ કર્યું। મહિલા સાથે પાડવામાં આવેલા ફોટા વાયરલ કરવાની ધમકી આપવામાં આવી। છેવટે મહિલાના પતિ દ્વારા પાલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી। સુરત પોલીસની અપીલ। જીમજેહાદ કરનારા લોકો સાથે સાવચેત રહેવા માટે પોલીસની અપીલ। આ અગાઉ SOG પોલીસ દ્વારા તમામ જીમ ટ્રેનરોને ભેગા કરી ચેતવણી આપવામાં આવી હતી। SOGની ચેતવણી બાદ ફરિયાદી આવ્યા સામે। પોતાના પરિવારમાં ઘટેલી ઘટના SOGમાં વર્ણવવામાં આવી। ત્યારબાદ ફરિયાદીએ ફરિયાદ આપી। ચેતવણી આપવા છતાં પણ જીમજેહાદનો કિસ્સો આવ્યો સામે। 9/3/2026 રોજ SOGએ એક જીમ ટ્રેનરો અને સંચાલકોની મીટિંગ લીધેલી અને એ લોકોને વોર્ન કરેલા કે ભાઈ તમે જ્યારે પણ જીમ ટ્રેનર તરીકે કામ કરતા હોય અથવા જીમમાં જતા હોય તો ત્યાં તમારો શિક્ષકનો રોલ હોય છે। કોઈ પણ પરિણીત કે અપરિણીત મહિલાની જ્યારે તમે નજીક રહેતા હોય ત્યારે તમારે એમની સાથે કોઈ પણ સંબંધો બનાવવાની કોશિશ કરવાની નથી। તો આ જે વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા અને એને જોઈને એક પરિણીત જે વ્યક્તિ છે એ પોતે જ આવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો 7 વર્ષથી તેઓ હેરાન થતા હોય તેઓ અમારો સંપર્ક કરતા એમની જે સ્ટોરી અમે જાણી અને એ બાબતની ગઈકાલે પાલ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદની વિગત એવી છે કે આજથી 7 વર્ષ પહેલાં આજે આ વ્યક્તિ છે એમના જે પત્ની છે એ સિટી લાઇટ એરિયામાં પૂજા L1 કરીને જે જીમ હતું ત્યાં જતા હતા અને એ દરમિયાનમાં આ જે વ્યક્તિ છે સબ્બીર અજગર ટ્રંકવાલા એની સાથે સંપર્ક થયો। ત્યારબાદ એમની નજદીકી વધી અને ત્યારબાદ આ વ્યક્તિ વારે ઘડીએ આ જે આગેર છે એના ઘરની આજુબાજુ આ મહિલાના ઘરની આજુબાજુ એથર જે એનું બાઇક છે લઈને ફરતો હતો અને આજથી 7 મહિના પહેલાં આ વ્યક્તિએ એમ કીધું કે ભાઈ જો તારી પત્નીના વિડીયોઝ ફોટોઝ પણ મારી પાસે છે અને જો એ વાયરલ ન કરવા હોય તો તારે મને 5 લાખ રૂપિયા આપવા પડશે અને એમ કહીને જતો રહેલો। ત્યારબાદ એ ફરીથી 2.5 મહિના પહેલાં મળેલો ભૂલકા ભવન સ્કૂલ પાસે અને ત્યાં પણ એને જે એની બાઇકની અંદર કાચ રાખેલો એને તોડીને એનો ત્રિકોણ આકારનો કાચનો ટુકડો એના ગળે રાખીને કીધું કે આટલી વાર લાગશે, પહેલાં પૈસા કેમ નથી આપતો અને તારી પત્નીને તો હું મૂકી જ ને એમ કહીને એની પાસેથી 50,000 રૂપિયા લઈ લીધેલા। આ વ્યક્તિ ખૂબ જ ડરી ગયેલો અને એ કંઈ બોલી પણ નહોતો શકતો અને ત્યારબાદ જ્યારે આ મિટિંગ થઈ અને સોશિયલ મીડિયામાં જે મીડિયા મિત્રોએ અવેરનેસ ફેલાવી અને જોઈ અને આ વ્યક્તિ અમારા સંપર્કમાં આવ્યો અને 308(5)ની 10 વર્ષની સજાનો ગુનો જે છે આ સબ્બીર અજગર ટ્રંકવાલા વિરુદ્ધમાં દાખલ કરવામાં આવ્યો છે। અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરો સાથે શું હશે? અન્ય જીમ સંચાલકો અને ટ્રેનરોને અગાઉ પણ અમે વોર્નિંગ આપેલી હતી અને હજી પણ અમે વોર્નિંગ આપીએ છીએ કે તમે શિક્ષક તરીકેનો તમારો રોલ છે એ જ નિભાવો। તમે તમારા કોડ ઓફ કન્ડક્ટમાં જ એવું છે કે તમારે કોઈ પણ વ્યક્તિ જે જીમ કરવા આવે છે એની સાથે કોઈ પણ પર્સનલ રિલેશન કે પર્સનલ મેસેજીસ આપલે કરવાના સંબંધો રાખવાના નથી। જેને પાલન કરવું એ તમારા માટે પણ હિતકારક છે અને સમાજ માટે પણ હિતકારક છે। વિડીયો વાયરલ કરવાની એવો કઈ રીતે? જ્યારે આ વ્યક્તિએ પોતાની એને કીધું કે મારી પત્ની અમારા ઘર કંકાસ થતો હોય, મારી પત્ની છે એની સાથે સંબંધ તું તોડી નાખ, ત્યારે એને કીધું કે મારી પાસે તો અમે બહાર ફરવા ગયા હતા એના ઘણા ફોટા વિડીયોઝ છે અને જો તું 5 લાખ રૂપિયા નહીં આપે તો એ વાયરલ કરીશ એ રીતે ધમકી આપેલી। કોઈ મહિલા ટ્રેપમાં ફસાઈ હોય તો કઈ રીતે પોલીસનો સંપર્ક? કોઈ મહિલા જો આવી ટ્રેપમાં ફસાઈ હોય તો કોઈ પણ લોકલ પોલીસ સ્ટેશન અથવા તો SOG અથવા તો કોઈ પણ બ્રાન્ચનો સંપર્ક કરશે તો એમને મદદ કરવામાં આવશે, એમને પૂરતી સહાય કરવામાં આવશે અને એમને આ ટ્રેપમાંથી બહાર કાઢવામાં આવશે।